જય માતાજી, જય મા કરણી। હું જયદેવસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ। આ વિડીયો દ્વારા હું આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને એક સંદેશો આપવા માંગુ છું કે કાનાભાઈ, 2 દિવસ પહેલા મોરબી સભાની અંદર તમે જાહેરમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે, પરંતુ 2-4 રતન દુખિયા વિરોધ કરે છે, તો રતન દુખિયાના વિરોધથી કાંઈ થાય નહીં, આવું તમારું ભાષણ હતું જે મેં સાંભળ્યું હતું। તો કાનાભાઈ, મારે તમને એક જવાબ દેવો છે કે જો સમાજ તમારી સાથે હોય, ક્ષત્રિય સમાજ, તો કોણ તમારી સાથે છે? પહેલા તો એવા 5, 10, 15 જણા જે કાંઈ હોય એનું એક લિસ્ટ બહાર પાડો ને સાહેબ, જાણ કરો ને કે આ લોકો અમારી સાથે છે। બીજું નંબર કે તમે એવું પણ કીધું કે 3-4 રતન દુખિયા, તો સાહેબ જ્યારે પરસોત્તમ રૂપાલા મોરબીમાં આવે કે વિનોદભાઈ ચાવડા આવે, મેં હમણાં જ એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ગાડીમાં રાંધવા લેવડાવ્યા છે, એટલી પોલીસ છે, 4 જિલ્લાની પોલીસ તમે ભેગી કરો છો, તો આ 3-4 જણા રતન દુખિયા માટે તમારે 4 જિલ્લાની પોલીસ મંગાવવી પડે છે? આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની અંદર સભા નથી કરી શકતા, તો શું આ 3-4 જણાના હિસાબે સભા નથી કરી શકતા? સાહેબ, તમે મોરબીમાં વ્યવસ્થિત જગ્યાએ તમે કાર્યાલય નથી ખોલી શકતા, તો શું આ 3-4 જણાના હિસાબે તમે નથી કરી શકતા? એટલા માટે સાહેબ, આપને એક વિનંતી કરવા માંગુ છું કે આવા ખોટા ઉશ્કેરણીજનક શબ્દનો પ્રયોગ ન કરો। અને સૌ પ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે રતન દુખિયા કોને કહેવાય। તો આપણા ઘરનું, આપણા સમાજનું, કે આપણા કુટુંબનું, કે આપણા ભાઈઓનું, કે આપણા મિત્રનું આપણે સારું ન જોઈ શકીએ ને, એને રતન દુખિયા કહેવાય। તો સાહેબ, તમે જ્યાં 3-4 જણા કહો છો ને, એ 3-4 જણા નથી, પણ આખો ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે, અને પોતાની માટે નહીં પણ સમાજની માટે લડાઈ લડે છે। અત્યારે જે કોઈ ભાઈઓ વિરોધ કરે છે એ પોતાની માટે નથી, કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી, પરંતુ એ સમાજની માટે કરે છે, એટલે બીજાની માટે કરે એને રતન દુખિયા ન કહેવાય। અને સાહેબ, બોલવા બેસો ને તો ઘણું બધું છે, પણ અત્યારે અમારે નથી કહેવું, કારણ કે અમારે બોલવું છે, અમારે કરવું પણ છે, પણ સાહેબ અમે 7 તારીખની રાહ જોઈને બેઠા છે કે 7 તારીખે ચૂંટણી પતે ને અમને બધું ધ્યાનમાં જ છે, કોણ શું બોલ્યા, કોણે શું કર્યું, આ બધું ધ્યાનમાં છે સાહેબ। બીજું વધારે મારે કંઈ નથી કહેવું, પણ સાહેબ પાટીદાર આંદોલન વખતે પણ આપ પોતે જ ધારાસભ્ય હતા મોરબીની અંદર, અને પાટીદારો સાથે શું થયું છે? તો સાહેબ, રતન દુખિયા કોને કહેવાય? એ સાહેબ આને રતન દુખિયા કહેવાય। આ તમે બધું જોવો, મારે કહેવાની જરૂર નથી સાહેબ। વિના વાક્યે પાટીદાર સમાજમાં જે માણસો નિર્દોષ હતા ને સાહેબ, એના ઘરમાં જઈને પોલીસે અત્યાચાર કર્યો છે। જે આંદોલન કરતા હોય, જે એની વચ્ચે હોય, સાહેબ સમજ્યા, ચલો કઈ કાયદો તોડ્યો હોય, કોઈથી ભૂલ થઈ હોય અને કઈ થાય, પરંતુ સાહેબ નિર્દોષ માણસોના ઘરમાં જઈને પોલીસે અત્યાચાર કર્યો છે સાહેબ, માણસોને માર્યા છે સમાજમાં। તો ત્યારે તમે પોતે જ હતા ધારાસભ્ય, એટલે વધારે આ વિષયમાં મારે નથી ઉતરવું, પણ મારે તમને એક જવાબ દેવો જરૂરી હતું। અને હું હજી આપને સમજાવવા માંગુ છું કે સાહેબ, એ 2-4 રતન દુખિયા નથી, પણ આખો સમાજ છે, અને આખા ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે। અને એ તો સાહેબ આ પેટીયું ખુલશે ને એ તમને ખબર પડી જશે કે રતન દુખિયા કોને કહેવાય। એટલે પહેલા આપ મર્યાદા સાથે બોલો, ઉશ્કેરણીજનક શબ્દ ન ઉચ્ચારો, એવી હું આપને વિનંતી કરું છું। અને બાકી આપણે મળીશું સાહેબ, ચૂંટણી પતવા દો, રિઝલ્ટ આવવા દો, આપણે બધા સામે મળીશું જ સાહેબ। જય માતાજી, જય મા કરણી।